સમૃદ્ધિ હતી એટલે બીજી વાર લગ્ન થયા, બીજી વાર પરણ્યો, વળી થોડા દિવસ થયા ને બીજી પત્ની મરી ગઈ. એટલે આ વખતે પાછું કીધું કે હજી લગ્ન કરવા છે, પણ ત્રીજી વાર કોઈ કન્યા દેવા તૈયાર નતા. બધાને વિચાર થયો કે ભાઈ આને જે કન્યા પરણાવીએ છીએ થોડા સમયમાં, તો થોડા સમયમાં જ મૃત્યુ પામે છે, શું કરવું? એ પોતાના ગુરુ પાસે ગયો અને ત્યાં જઈને વિનંતી કરી કે ભાઈ મારાથી કંઈક ભૂલ થાય છે. ગુરુ સમર્થ સ્વરૂપ હતા, ગુરુને તો સ્વરૂપ જ બતાવ્યું છે. એ બોલ્યા કે તું એક કામ કર, સવારથી સાંજ સુધી મારી ભેગો રહે, હું જોઈ લઉં તારી દિનચર્યા શું છે, તું શું કઈ પાઠ કરસ એ બધું હું જોઉં, ચાલ. અને એ વખતે ગુરુએ જયારે જોયું તો એ દેવી ઉપાસક હતો. એ જે કંઈ પાઠ કરતો એ પાઠમાં વચ્ચે એક પદ એવું આવતું કે જેમાં લખ્યું હતું ભાર્યામ રક્ષતુ ભૈરવી, પત્નીની રક્ષા ભૈરવી કરે. એની માતાજીની સ્તુતિમાં બોલવા જતો હતો, પણ ઝડપથી બોલે એટલે રક્ષતુની જગ્યાએ ભક્ષતુ બોલાતું, ભાર્યામ ભક્ષતુ ભૈરવી. એ મંત્ર સિદ્ધ થઈ રહ્યા હતા અને એ વખતે તો કે સિદ્ધ મંત્ર થઈ ગયા. અમુક વર્ષો સુધી બોલ્યો એટલે એના મંત્રો બધા સિદ્ધ થયેલા હતા. તો આ તો કે સકામ કર્મની વાત આવી કે સકામ કર્મ આવા હોય કે જરાક જો બોલવામાં કઈ ફેરફાર, રસવાઈ દીર્ઘાઈના ફેરફાર થાય તો મુશ્કેલી થઈ જાય. આપણે આગળ કથા આવશે વૃત્રાસુરની કથા. એ કથામાં આ જ ગોટો હતો કે બ્રાહ્મણો થોડા એવા સ્વરને ઊંચા લઈ ગયા કે રસ્વ હતા એ બધા દીર્ઘ બની ગયા. અને એનું પરિણામ એ આવ્યું ઇન્દ્રને મારે એવો દીકરો જોતો હતો, એની જગ્યાએ ઇન્દ્રનાથથી મરે એવા દીકરા થયા. વિશ્વરૂપની કથા બતાવી કે વિશ્વરૂપે જે નારાયણ કવચ આપ્યું છે સકામ કર્મ, એટલે એમાં નિયમો પણ લખ્યા છે. ધૌતાંગ્રી પાણીરાચમ્ય સપવિત્ર ઉદન્મુખ કૃતસ્વાંગુ કરન્યાસ મંત્રાભ્યામ વાગ્ય સૂચિ. આ તો નારાયણ કવચની વિદ્યા એના માટે લખ્યું છે કે તમારું આસન પવિત્ર હોવું જોઈએ. ઉત્તમ આસન બધી જગ્યાએ વપરાતું હોય તો એવું આસન નહીં. આ તો સકામ કર્મ છે એટલે ત્યાં નિયમો બતાવ્યા કે આસન પવિત્ર આસન રાખવું. મુખ પણ ગમે એ દિશામાં મોઢું રાખીને પાઠ ન થઈ શકે. ઉદન્મુખ બને ત્યાં સુધી પૂર્વ દિશા. વસ્ત્ર પણ પવિત્ર હોવા જોઈએ. કોઈ એમ માને કે ઇસ્ત્રીવાળા કપડા છે ને બગડવા નથી દીધા, પાછા કાલે કામ આવશે, તો કે એ વસ્ત્ર પહેરીને અમુક પાઠ નથી થઈ શકતા. એટલે કહેવામાં આવ્યું તમારા વસ્ત્ર પણ પવિત્ર હોય, દશા પવિત્ર, મનમાં કોઈ ખોટા વિકાર કે વિચારો ઉત્પન્ન ન થતા હોય ત્યારે આ પાઠ કરવો. અને આમાં લખ્યું છે કે ઓમ નમો નારાયણાય, આને જો મંત્ર બનાવી બીજ મંત્ર બનાવો તો ઓમ વિષ્ણવે નમઃ, આવાથી તો સંપૂર્ણ દેવાની વાત. એ નારાયણ કવચમાં આ રીતથી એક એક મંત્રને સંપૂર્ણ દેતા જાય અને પછી પાઠ થાય. એના પેલા શ્લોકમાં જ આવે છે ઓમ હરિર્વિદધ્યાન મમ સર્વરક્ષામ નસ્ત્યાંગ્રી પદ્મ પતગેન્દ્ર પૃષ્ઠે દરાદિ ચદમાસી ગદેશુ ચાપ પાષાણ દદાનોષ્ટ ગુણોષ્ટ બાહુ. હરિ ભગવાન સર્વત્ર મારી રક્ષા કરે, પથ્ય કુપથ્યથી ધન્વંતરી ભગવાન મારી રક્ષા કરે. દરેક પરિસ્થિતિ પ્રભુના ચરણમાં સમર્પિત કરતા ગયા. દરેક પરિસ્થિતિ પ્રભુના ચરણમાં સમર્પીએ છીએ. જીવનમાં કોઈ એવી પરિસ્થિતિ નહીં કે જ્યાં પ્રભુ મારી સાથે નથી. નારાયણ કવચ એટલે હૃદયમાં કઈક દ્રઢ વિશ્વાસ કે હું દરેક જગ્યાએ જાઉં છું, દરેક જગ્યાએ ભગવાન મારી સાથે જ છે. કોઈ સ્થાન એવું નથી કે જ્યાંથી ઈશ્વર મને જોતા નથી. આ ભાવનું નામ છે નારાયણ કવચ. ઇન્દ્ર ઉપર એક કૃપા થઈ, એને નારાયણ કવચની વિદ્યા આપી. અને નારાયણ કવચની વિદ્યા દ્વારા ઇન્દ્ર ત્રિલોક્ય ઉપર વિજયી બન્યા. પણ ઇન્દ્રને એક વખત પોતાના ગુરુમાં શંકા આવી. કથામાં આવ્યું છે કે ઇન્દ્ર જે કંઈ યજ્ઞ કરતા એના આચાર્ય વિશ્વરૂપ બનતા, અને આચાર્ય તરીકે દક્ષિણા મળી, યજ્ઞનો અમુક ભાગ મળતો. દૈત્યો બધા આવીને વિશ્વરૂપની માને એમ કહે છે કે અમારો ભાણિયો અવળા મોટા યજ્ઞનો આચાર્ય બને, નાનામાં નાના દેવતાને ભાગ આપે છે પણ અમને કોઈ દી ભાગ નથી આપતો. એને કે અમને ભાગ આપતો જાય. માં આવીને કહે છે કે દીકરા તું અવળા મોટા યજ્ઞનો આચાર્ય બનસ તો તારા મામાને કેમ ભાગ નથી આપતો? અને જવાબ આપ્યો કે યજ્ઞના ભાગ કઈ દૈત્યને થોડા દેવાના હોય, આ ભાગ તો દેવોને જ પ્રાપ્ત થાય. અને છતાં જો એમ થતું હોય તો એક કામ કર, આ આચાર્ય તરીકે મને જે દક્ષિણા રૂપી ભાગ મળ્યો છે એ મારો ભાગ હું તને આપું છું. આ ભાગ
બોલવાનો મને અધિકાર છે કે મને જે મળ્યું એ હું ગમે એને આપી શકું? કોઈ પણ જગ્યા કે કોઈ પણ બ્રાહ્મણને તમે કંઈ દાન આપો વસ્તુ અને એ બ્રાહ્મણ બહાર નીકળી અને એ જ દાન કોઈ બીજાને આપી દઈએ તો દાન દેવાવાળો વ્યક્તિ પૂછી ન શકે કે મહારાજ તમે બીજાને કેમ આપી દીધું? કેમ તો કે તમે ધરી દીધું એટલે તમારો અધિકાર પૂરો થયો. એનું નામ જ દાન, કે જ્યાં દાતાનો અધિકાર ન રહે તો એનું નામ દાન. દઈ દીધું એટલે હવે જોવાનું નહીં કે શું કરે છે. ત્યાં જ્ઞાન કરાવ્યું. વિશ્વરૂપ બોલ્યા છે કે મને જે ભાગ મળે એ હું મન પડે ના આપી શકું. એ ભાગ એને માને આપ્યો અને માએ એ ભાગ દૈત્યોને આપ્યો. કોઈએ જઈને ઇન્દ્રના સમાચાર આપ્યા કે તમે જેને ગુરુદેવ કહીને બોલાવો છો એ તમારો દીધેલો ભાગ તમારા દુશ્મનના ઘરે પહોંચાડે છે. ઇન્દ્રએ આ વાત સાંભળીને ઇન્દ્રને ક્રોધ આવ્યો. ક્રોધા પુરાણામ ન દયા વિવેક. ક્રોધ માથે સવાર થાય ત્યારે ન દયા હોય ન વિવેક બુદ્ધિ હોય. જો ઇન્દ્રમાં વિવેક બુદ્ધિ હોત તો આવીને પૂછ્યું હોત કે ભાઈ મેં આ સાંભળ્યું છે એ બધું સાચું છે, પણ એને સાંભળેલી વાત ઉપર ભરોસો કરી લીધો. સામસામા આવ્યા ત્યારે કંઈ પૂછ્યું નહીં અને ગુસ્સો આવ્યો. ક્રોધમાં ને ક્રોધમાં એ ત્યાં આવીને જુએ છે તો વિશ્વરૂપ તો સંધ્યાવંદનમાં બેઠા હતા અને ઇન્દ્ર ત્યાં પછવાડેથી આવી અને એના ત્રણેય માથા કાપી નાખ્યા. વિશ્વરૂપના 3 માથા હતા, એ ત્રણેય માથા કાપ્યા. આ 3 માથાને કાપ્યા એમાંથી 3 પક્ષી બહાર નીકળ્યા, જેનું નામ ભાગવતમાં લખ્યું છે કલવિંક, કપિંજલ અને તિત્તીર. આવા 3 પક્ષીઓ નીકળ્યા જેને આપણે ગુજરાતીમાં કબૂતર, હોલો અને તિત્તીર કહીએ છીએ. અને એ ભાઈનો વેર લેવા માટે વૃત્તાસુરને ઉત્પન્ન કર્યા અને ઇન્દ્ર અને વૃત્તાસુરનો યુદ્ધ. વૃત્તાસુર ચતુશ્લોકી. શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી વિઠ્ઠલનાથ પ્યારે કી જય, શ્રી મુકુટરાય પ્યારે કી જય. दांत वेद्यम लोके भक्ति प्रसिद्धे यदुकुल जलधौ प्रादुरासीद पारः यस्यासीद रूपमेव त्रिभुवन तरणे भक्तिवच्च स्वतंत्रम शास्त्रम रूपं च लोके प्रकटयति मुदा यह सनो भूति हेतु श्यामः श्यामाभ्रशोभः सकल भुवन भृद भूमि भृद मृद्भुजाग्रो भक्तैकासक्त चेताः शरण शरणं लोकशोकैकमोकः प्रायो दोषैकपात्रे विदधमथ कृपां मादृशे मर्तिमात्रे नित्यं सत्यं ध्रुवः सन् मम चिरमचिरं चारुचित्ते चकास्तु श्रीमदाचार्य चरणं शरणं सर्वदेहिनां समस्तदोषहननं मस्तके राजताम्। श्री गोवर्धन धरणना वांग्मय स्वरूप श्रीमद् भागवतना चरणारविंदों में वंदन करीने अखंड भूमंडलाचार्य चक्र चूड़ामणि जगतगुरु श्रीमद् वल्लभाचार्य चरणना चरणों में साष्टांग दंडवत प्रणाम करीने
પરમ પૂજ્ય કાકાજીના ચરણોમાં વંદન કરીને અહીં કથા વ્યાસ શાસ્ત્રીજી શ્રી દીપકભાઈ તેમજ બધા કેશોદ પ્રાંતના વૈષ્ણવો, શ્રીમદ ભાગવત કથા શ્રવણ લાભ અનેક જન્મોનો જ્યારે પુણ્ય હોય છે ત્યારે ભાગવત કથાનું શ્રવણ કરવાનો લાભ પ્રાપ્ત થાય છે. દેવતાઓને પણ દુર્લભ છે તે સુધા શ્રીમદ ભાગવત સુધા છે. શ્રીમદ ભાગવત ગોવર્ધન ધરણનો વાંગમય સ્વરૂપ છે. ભગવાન નામ અને રૂપ બે રૂપે આખા જગતમાં ક્રીડા કરે છે. તેમાં નામ રૂપે સાક્ષાત સ્વરૂપ સર્વાંગ સ્વરૂપ કોઈ હોય ભગવાનનો તો તે શ્રીમદ ભાગવત છે, જે સર્વાંગ શ્રી ગોવર્ધન ધરણનો સ્વરૂપ છે. ભાગવતમાં બધે ભગવાનને જ ગાયેલા છે. ભગવદ લીલા જ વર્ણન છે. ભગવદ લીલાથી ઇતર ભાગવતમાં કંઈ વર્ણન છે જ નહીં. એમાં જે પણ વર્ણન કરવામાં આવ્યું છે તે ભગવાનની લીલા છે. ચાહે કોઈ રાજાનો ચરિત્ર હોય કે અન્ય કોઈ પણ કથા હોય, તે બધી જ કથાઓ માત્ર ભગવદ લીલા વર્ણન જ છે. તે ભગવદ લીલાનું ગુણગાન કરવા માટે જ ત્યાં ગંગાજી ઉપર પરીક્ષિતજી બિરાજ્યા અને એ જ એમણે પ્રશ્ન અને વિનંતી શ્રી સુખદેવજીના ચરણોમાં કરી. એના પછી સુખદેવજીએ જે ભાગવત કહ્યું તે ભગવદ લીલા ભગવદ ગુણગાન જ આખું ગાયું છે. તે અજ્ઞાન હોય, આપણને જ્ઞાન ન હોય એટલે એમ લાગે કે આ તો ભરત રાજાનો ચરિત્ર છે, આ ફલાણા રાજાનો ચરિત્ર છે, આ એમ છે, અલગ અલગ કથા લાગે. આ વૃકાસુરનો ચરિત્ર છે, કથા છે, પણ એ બધી જ કથા ભગવદ લીલા રૂપે જ ત્યાં વર્ણન છે. તે શ્રી વલ્લભાચાર્ય ચરણે કૃપા કરીને એ પ્રકટ કર્યું છે. એમના સિવાય બીજા ટીકાકારો ઘણાય છે, પણ ભાગવતમાં માત્ર ભગવદ લીલા જ છે તે કોઈને જ્ઞાન થયું નહીં. તે તો આચાર્ય ચરણે જ આપે પ્રકટ કરી ને બતાવ્યું, કેમ કે આપ સ્વયં સાક્ષાત પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોવર્ધન ધરણના હાસ્ય સ્વરૂપ પ્રકટ થયા અને આપે જે સ્પષ્ટ બતાવ્યું કે આખી ભગવત ચરિત્ર જ છે. આમાં ભગવત ચરિત્ર ભગવત લીલા સિવાય બીજું કાંઈ નથી. અને એના શ્રવણ કરવાથી ભક્તિ હૃદયમાં પધારે છે. ભગવાનની ભક્તિ પ્રાપ્ત થવી બહુ દુર્લભ છે. પહેલા તો કોઈ સંપ્રદાય વ્યવસ્થિત પ્રાપ્ત થાય તે જ બહુ કઠિન છે. સંપ્રદાયની પ્રાપ્તિ થવી તે બહુ કઠિન છે. અબજો કરોડો લોકો આ દુનિયામાં અબજોની સંખ્યામાં હશે, રખડી રહ્યા છે. બધાને સંપ્રદાયની પ્રાપ્તિ નથી. એનાથી જ ખબર પડે કે આ બહુ દુર્લભ છે, સર્વ જન સામાન્ય નથી. અનેક દેવતાઓને ભજતા હોય, ભગવાનને ભજતા હોય, ભગવાન વિષ્ણુને જ ભજતા હોય ભલે, પણ સંપ્રદાય પુરસ્સર ન હોય. કોઈ પણ બીજા પંથોથી, શાખાઓથી, ઉપસંપ્રદાયોથી ભજતા હોય, પણ મુખ્ય જે સંપ્રદાય છે
એની પ્રાપ્તિ થવી તે બહુ દુર્લભ છે. ભાગવતજીના મહાત્મ્યમાં આવે જ છે કે કલિયુગમાં સંપ્રદાય પુરસ્સર ભક્તિ ક્યાંય જોવા નહીં મળે. નહીં ભક્તિ કલૌ નૃણામ સંપ્રદાય પુરસ્સરા. તો એ સંપ્રદાયની પ્રાપ્તિ થાય, એની પ્રાપ્તિ થયા પછી તે સંપ્રદાય નો આચરણ કરે, એના જે વૈષ્ણવો હોય, ભગવદીઓ હોય, એમનો સંગ કરે, એના ભક્તો જે હોય, જે સહી રૂપમાં ભક્ત હોય, જેના હૃદયમાં ભક્તિ વિરાજતી હોય, એ ભક્તોનો સંગ કરે અને એના સંગથી એની કૃપા થાય તો ભક્તિ હૃદયમાં વિરાજે, પ્રવેશ કરે. તે બહુ જ કઠિન વાત છે. ભક્તિની પ્રાપ્તિ સરળ નથી. મુક્તિ મળી જાય છે પણ ભક્તિ નથી મળતી. તો સંપ્રદાય પ્રાપ્ત થયા પછી તે ભક્તિ પ્રાપ્ત થાય તે બહુ કઠિન હોય છે. તો ભાગવતના શ્રીમદ ભાગવતના શ્રવણ માત્રથી હૃદયમાં ભક્તિ પધારીને વાસ કરે છે, બિરાજે છે. તો તે જે ભક્તિ છે ભગવાનની એ ત્યારે જ હૃદયમાં પધારીને બિરાજે ભાગવતના શ્રવણથી, જ્યારે ભાગવતને ભાગવત રૂપે શ્રવણ કર્યો હોય. પૂર્ણ એનું શ્રવણ થાય, પૂરી કથાને એક અનુષ્ઠાનાત્મક રૂપે આપણે નિયમ બધા પાલન કરીને બેસીને એનું શ્રવણ કરીએ, જેને ઇંગ્લિશમાં કહેવાય પ્રોપરલી, જેમ વ્યવસ્થિત હોવું જોઈએ એ રીતે આપણે એના નિયમ પાડી અને સમગ્ર એનું પૂર્ણ શ્રવણ કરીએ, શરૂઆતથી લઈને અંત સુધી. એના માટે આપણા મનને વશ કરીએ, કામ બધાય મૂકી, ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કરી. એ બધું જ ભાગવતમાં આગળ લખેલું છે કે કેવી રીતે આને શ્રવણ કરવું છે. એ રીતે આપણે એનું શ્રવણ કરીએ અને એ ભાગવતને સમગ્ર ભગવત લીલા જાણી અને તે શ્રવણ કરીએ ત્યારે હૃદયમાં ભક્તિ પધારે છે. એ ભાગવતના શ્રવણ માત્રથી પધારે છે. તો એ ભક્તિની પ્રાપ્તિ માટે જ બધાય સંપ્રદાયો અને બધાય ભક્તો, એના અનુયાયીઓ પ્રયત્ન કરતા હોય છે. એ ભક્તિની પ્રાપ્તિ થઈ જાય ત્યારે એ ભક્તિ કરે, ત્યારે ભક્તિ આપણાથી થાય. આ તો ભક્તિના પહેલાના પૂર્વ સાધનો છે જેનાથી કે ભક્તિ પ્રાપ્ત થાય. એ ભક્તિ પ્રાપ્ત થાય પછી એ ભક્તિ કરે ત્યારે એ ભક્તિ સિદ્ધ થાય. એ બધી જ ભક્તિ જે નવધા કહી છે તે બધી ભક્તિ કરે ત્યારે એનાથી પ્રેમ લક્ષણા ભક્તિ સિદ્ધ થાય, જે પુષ્ટિમાર્ગી ભક્તિ છે. તો શ્રીમદ ભાગવત છે તે ભગવદ લીલા છે, એનો શ્રવણ જે આપણે કરીએ. આજે ત્રીજો દિવસ છે ને, હજી તો દશમ સ્કંદની લીલા હવે તમારે શ્રવણ કરવાની છે. તે બહુ જ એકાગ્ર ચિત્ત રહીને આગળ જેટલી લીલા પણ આવે, ભગવદ લીલા, પ્રભુની લીલા, એમાં ચિત્ત લગાડી અને તે લીલા સાક્ષાત સાકાર છે, આજ પણ વિદ્યમાન છે. તે થઈ ગયેલા પ્રસંગ નથી, તે નિત્ય પ્રસંગ છે. જે ભગવદ લીલા, ભગવદ બાલ ચરિત્ર જે પણ એમાં દશમ સ્કંદમાં પૂર્વાર્ધની ઉત્તરાર્ધની લીલા આવે છે એ બધી જ લીલા થઈ ગઈ છે ને હવે આપણે સાંભળીએ છીએ એવું નથી. તે થઈ રહી છે, તે નિત્ય છે. તો એ સ્વરૂપે એને સાંભળો, શ્રવણ કરો, સાક્ષાત રૂપે શ્રવણ કરો, એમાં ચિત્ત લગાડીને, મન બુદ્ધિ લગાડીને દેનની પૂર્વક, ત્યારે એ લીલાના શ્રવણનો, અવગાહનનો આનંદ આવે. ત્યારે એ સ્વરૂપ હૃદયમાં સ્ફુરે, ભક્તિનું સ્ફુરણ થાય. તો જે કથા અહીં થઈ રહી છે
અમારે બટુક શાસ્ત્રીજી ના સુપુત્ર હમણાં આ સમયમાં બહુ કઠિન સમય છે આ, વગર સંગીતે કથા કરવા વાળો કોઈ મળતો નથી, આ હકીકત છે। અમે તો ત્યાં જોધપુરમાં ને કરી કોશિશ તો કોઈ સંગીત વગર કરવા તૈયાર નથી, સંગીત વગર ન કરી શકીએ। જતીપુરા સુધી વાત કરી, એક કથા કહે ઓલા શાસ્ત્રીજી પાઠ કરે સારા, પણ કથાની વાત કરી તો કે સંગીત વગર કથા નહીં થાય। એટલી વાર સુધી કન્ટિન્યુ બોલવું અઘરું કામ છે, કથા કરવી ન સમજતા, આ સંગીત વચ્ચે કરે એટલે બહુ રેસ્ટ મળે, એને ઘણો રેસ્ટ મળતો હોય ને સતત કન્ટિન્યુ આટલી વાર બોલતા રહેવું ને બહુ અઘરું। પછી એક મનરજીના શિષ્ય છે કનૈયાલાલજી શાસ્ત્રી, એમને અમે કહી ને એની કાકાજી આજ્ઞા કરી એટલે એમની કથા કરાવી ગુસાઈજીના ઉત્સવ ઉપર, ત્યારે એણે કરી, પણ એણે પણ કીધું કે આપે આજ્ઞા કરીને એટલે મેં આ કરી તો છે, પણ હું સંગીત વગર ક્યાંય કરતો નથી, પેલા કરતો હતો હવે ક્યાંય કરતો નથી ને સંગીત વગર કરવી બહુ અઘરી પડી જાય। એને આ કીધું ત્યારે મને આ સમજમાં આવી વાત, પેલા ખબર નથી, એને કીધું કે આ સંગીત વગર કરવી બહુ અઘરી પડી જાય, આમાં સતત કન્ટિન્યુ આટલું બોલવું પડે ને ગળા બેસી જાય ને થકાઈ જાય। હવે સંગીતમાં અમે કરવા માંડ્યા એટલે હવે અમારાથી આ થાય નહીં, એટલે આપે આજ્ઞા કરી, એકવાર મેં કરી છે પણ હવે આપ સંગીતનું રાખતા જાઓ તો સારું પાછળથી મને કહીને ગયા। તો એવી રીતે જે નિયમ છે તે નિયમપૂર્વક કથા કરવી યથાશક્ય, એના બધા નિયમ પાલન કરીને એવી રીતે આ દીપકભાઈ નભાવી રહ્યા છે, તે બહુ સુંદર પ્રશંસાની અને પ્રસન્નતાની વાત છે કે બટુક શાસ્ત્રીજીનો જે પરંપરા છે એ પરંપરાનો નિર્વાહ એ કરી રહ્યા છે। પરંપરા નિર્વાહ જ બહુ મોટી વાત છે, તો એ કરી રહ્યા છે ને આપણને ક્યારે પણ એવી કથા કરાવી હોય વ્યવસ્થિત તો એ આપણને હજી અવેલેબલ છે, પ્રાપ્ત થઈ શકે છે, નકર બીજે ક્યાંય બીજા હવે અઘરા છે, એ આ બધી નિયમ પાળીને વ્યવસ્થિત કરે, 2 સત્રની કથા કરે ને એવું બધું, હવે તો 1 સત્રની કે 2 સત્ર ન થાય, કે થાકી જાય કથાકાર, અને બહુ સરળતા જોઈએ, 4 વાગે આવીને 7 વાગે કરીને ઊભો થઈ કે 2 સત્ર નહીં 1 સત્રમાં, આવો સમય આવી રહ્યો છે। આ બાજુ તો હજી બચારા અમુક કથાકારો છે ને કરે છે બચારા, પણ આગળ એ સમય આવી રહ્યો છે, તો એમાં પણ આવી રીતે પરંપરાને નભાવવી, એમાં કંઈ જે નભાવે છે પરંપરાઓ તે જ સમજે છે કે તે કેટલી કઠિન હોય છે એને નભાવવાનું, એમાં એને કેટલા નુકસાનો ભોગવવા પડતા હોય છે, લૌકિક રીતે, આર્થિક રીતે, બધી રીતે। એ જે પરંપરાઓ નભાવતો હોય એને ખબર હોય, બધાને ખબર ન હોય, બધાને તો મજાક લાગે કે હા ભાઈ આ કરે છે એમ, પણ એ બહુ કઠિન વસ્તુ છે, પણ એ મહાપ્રભુજીની કૃપા છે, દાદાજી કાકાજીની બધી કૃપા છે એમના માથે, બટુક શાસ્ત્રી માથે, દીપક શાસ્ત્રી માથે, તો એ રીતે નભાવી રહ્યા છે। તો એમની જે કથા અહીં તમે કરાવી છે તે બહુ પ્રસન્નતાની વાત છે। વિશેષ ન કહી શ્રી વલ્લભ પ્રભુના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરી શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના ચરણારવિંદની સેવા કરતા રહો, એટલું કહી મારું વક્તવ્ય છે। राम पादरेणु भीक्षसा यासाम हरिकथोद्गीतं पुनात भुवनत्रयं संचिन्तयेद् भगवतश्चरणारविन्दं वज्राङ्कुशध्वजसरोरुहलाञ्छनाढ्यम् उत्तुङ्गरक्तविलसन्नखचक्रवाल ज्योत्स्नाभिराहतमहदयांधकारं यच्छौ च निःश्वतसहित प्रवरोदकेन तीर्थेन मूर्धकृतेन शिवशिवो ध्यातोर्मनस्समर्शयनिशिष्टवज्रं ध्यायेच्चिरं भगवतश्चरणारविन्दं श्रीमदाचार्य चरणं शरणं सर्वदेहिनां समस्तदोषणं मस्तके राजतामो अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री श्री आचार्य चरण श्री प्रभुचरणा चरणारविंद साष्टांग नमस्कार करी भगवत स्वरूप श्रीमद् भागवत महापुराण इनने साष्टांग नमस्कार करी चिरंजीव मुकुट बाबा एवं
ભાગવતના વક્તા શાસ્ત્રીજી તથા એ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવાવાળા પરમ ભાગ્યવાન બધા કેશોદના એવં જે આ આયોજન કરી રહ્યા છે એ મંડળના બધા વૈષ્ણવજનો શ્રીમદ વલ્લભ પ્રભુની કૃપાથી આ જ્ઞાન યજ્ઞની અંદર આવવાનું થયું અને ભગવદ્ ગુણગાન કરવાનો અવસર પ્રાપ્ત થયો. શ્રીમદ ભાગવત એ તો એક મહાપુરાણ છે અને ભગવાનનું પ્રભુનું સ્વરૂપ છે. એ બધું તમે હમણાં મુકુટ બાબાના પ્રવચનમાં બધું શ્રવણ કર્યું છે. તો એ જે વસ્તુ છે એની અંદર જે ભગવદ્ લીલા ही केवल एक भगवद लीला જ એની અંદર શ્રીમદ ભાગવતની અંદર એક ભગવદ લીલાનો જ એક જેને કહેવાય કે હેતુ, એ પુરાણ બનાવવાનો હેતુ પણ ભગવદ લીલા જ છે અને એ શ્રીમદ ભાગવતની જે કથાનો જો હેતુ છે એ પણ ભગવદ લીલા જ છે. એ પણ સુખદેવજીએ જે પરીક્ષિત રાજાને કહ્યું તો એ પરીક્ષિત રાજાને પણ એ જ વસ્તુ કહી કે તસ્માત સર્વાત્મના આજન ભગવાન હરિશ્વર શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેષ્ટતા ભયમ, કે ભગવાન હરિ ઈશ્વર જે છે એમને શ્રવણ કરો, એમનું શ્રવણ કરો, એમનું કીર્તન કરો, એમનું સ્મરણ કરો. અને એને પાછો જવાબ પણ એ જ દીધો કે શ્રાવ્ય તો યચ્ચ મેં પુંસામ નાદ લીનો હરિ. જ્યારે પૂરી કથા કરાવીને જ્યારે સુખદેવજી ઊભા થયા કે હવે તારે તક્ષક આવશે ને દંશ કરશે, હવે કથા પૂરી તને સંભળાવી દીધી, હવે હું જાઉં છું. ત્યારે એમણે કહ્યું કે ભાઈ આપ ચિંતા મત ન કરો, સિદ્ધોસ્મી અનુગ્રહીતોસ્મી ભવતા કરુણાત્મના શ્રાવ્ય તો યચ્ચ મેં પુંસામ અનાદ લીનો હરિ. ત્યાં પણ એ જ એણે એ જ વસ્તુ કહી છે કે ભાઈ હું સિદ્ધ થઈ ગયો છું, આપે જે મને શ્રવણ કરાવ્યું એવા જે હરિભગવાનનું જે શ્રવણ કરાવ્યું છે, હરિભગવાનની લીલાનું જે શ્રવણ કરાવ્યું છે એનાથી હું સિદ્ધ થઈ ગયો છું, આપ એની ચિંતા કરોમાં. તો કહેવાનું તાત્પર્ય કે ત્યાં જે શ્રવણ કરાવ્યું એ પણ ભગવદ લીલાનો જ ત્યાં હેતુ હતો અને એમણે શ્રવણ કર્યું એ પણ ભગવદ લીલાનો જ હેતુ હતો. પણ એ વસ્તુ જે છે એ જે ગુરુબાબાએ કહ્યું બિલકુલ સાચી વાત છે કે શ્રી આચાર્ય ચરણે જ આપણને એ વસ્તુનું જ્ઞાન કરાવ્યું છે કે શ્રીમદ ભાગવતની અંદર કોઈ પણ પ્રસંગ છે, કાંઈ પણ છે, બધું ભગવદ લીલા છે. એ નિબંધની અંદર ભાગવતાર્થ પ્રકરણની અંદર સ્પષ્ટ શ્રી આચાર્ય ચરણ આપ આજ્ઞા કરે છે કે સર્ગ જે છે એ સર્ગમાં પણ ભગવદ લીલાનો જ મહત્વ છે, વિસર્ગમાં પણ ભગવદ લીલાનો જ મહત્વ છે, સ્થાન પણ ભગવાન લીલાનું મહત્વ છે, પોષણમાં પણ ભગવદ લીલાનું મહત્વ છે. સ્થાનમ પોષણ ઉતી લીલાની અંદર પણ ભગવદ લીલાનું છે અને મનંતર એમાં પણ ભગવદ લીલાનું જ છે. ઈશાનું કથામાં ભગવાન લીલાનો જ છે. નિરોધો મુક્તિ આશ્રય તો ત્રણ તો છે જ, એમાં તો સીધી વાત છે. જ્યારે એ વસ્તુમાં વિચાર આવે કે આ દશલીલા જે છે એ દશલીલાની અંદર સર્ગ અત્ર સર્ગો વિસર્ગસ્ય સ્થાનમ પોષણ મૂતયા મનંતરેશાનું કથા નિરોધો મુક્તિ આશ્રય, એ જે દશલીલા છે એ દશલીલામાંથી કેવળ 4 જ એવી વસ્તુ છે કે જેમાં સ્પષ્ટ દેખાય છે કે ભગવદ લીલા છે. નિરોધ, મુક્તિ અને આશ્રય, 3 ને પોષણ, આ 4 વસ્તુ જેવી છે કે જેની અંદર સ્પષ્ટ દેખાય છે. બાકી તો સર્ગ, વિસર્ગ, સ્થાન, ઉતિ, મન્વંતર, નિશાનું કથા, એની અંદર એ સ્પષ્ટ આપણને જ્ઞાન ન થઈ શકે
કારણ કે એની અંદર અમુક અમુક જે પ્રસંગો, રાજાઓના પ્રસંગો અને બધી વસ્તુઓ છે કે જેની અંદર એમાં પાકું ન થઈ શકે. પરંતુ શ્રી આચાર્ય આપ એ જ આજ્ઞા કરે છે કે એમાં કેવળ એક ભગવદ લીલાનો જ હેતુ છે અને એમાં ભગવદ લીલા જ શ્રીમદ ભાગવતની અંદર દરેક ઠેકાણે દર પ્રકારે કોઈ પણ રાજાની વાર્તા હોય, કાંઈ પણ હોય, ભગવદ લીલા જ આવે. જેમ હમણાં કથા ચાલતી હતી તો એમાં અજામિલનો પ્રસંગ આવ્યો. અજામિલનો પ્રસંગ આવ્યો તો અજામિલ તો મહાદુષ્ટ હતો, જેનો કોઈ ઠેકાણો જ નહીં, એવો દુષ્ટ હતો. એને કોઈ વિષ્ણુ પાર્ષદ આવીને લઈ જઈ શકે જ નહીં, યમદૂત જ લઈ જાય, એ જ પરિસ્થિતિ એની હતી. પરંતુ ત્યાં શ્રીમદ ભાગવતમાં આવે છે કે યમદૂત જઈને વરાજાને કહ્યું કે અમે ત્યાં ગયા અને અમને વિષ્ણુ પાર્ષદે નીકાળી દીધા, રવાને કહી દીધા, એને ન લઈ જવા દીધો. આ શું? આ તમે શાસન તો એક, તમારું શાસન એક છે ને આ ડબલ વાતું કેમ થઈ? બે શાસક ક્યાંથી આવ્યા? ત્યારે યમરાજાએ કહ્યું કે ભાઈ એવું નથી, તમે એ વસ્તુને સમજો કે નામોચ્ચારણ મહાત્મ્યમ હરે પશ્યત પુસ્તકા. એ નામનો ઉચ્ચારણનો મહાત્મ્યનો વિચાર કરો. એ નામ છે ભગવાનનું નામ છે, ભગવાન નામ છે. એ નામોચ્ચારણ, નામનો ઉચ્ચારણ જો મહાત્મ્ય જે છે, ઉચ્ચારણનો કેવત મહાત્મ્ય છે. નામનો મહાત્મ્ય તો અલગ વસ્તુ છે, ભગવાનની મહાત્મ્યની વાત તો અલગ છે. પરંતુ નામના મહાત્મ્યનો કેવળ ઉચ્ચારણ કરવાનો મહાત્મ્ય વિચારો છે તમે કે ઉચ્ચારણ કર્યો, એક ઉચ્ચારણ કરવાથી એને યમપાશથી મુક્ત થયો. તો નામના ઉચ્ચારણનો મહાત્મ્યનો ત્યાં મહત્વ છે. એ જ શ્રી આચાર્ય આપણને એ જ વસ્તુ આપણને સમજાવે છે કે અજામિલાદ દોષાણામ નાશકો નુભવે સ્થિતા. અજામિલાદ દોષ, જે અજામિલના જે દોષ છે એ દોષને આપે એનો નાશ કરવા વાળા એવા જે ભગવાન શ્રી કૃષ્ણ કે જે એના નાશને કોઈ દોષ, એના દોષને કોઈ નાશ ન કરી શકે. કોઈને અંદર સામર્થ્ય નથી કે એના દોષને નાશ કરી શકે. એટલા એના દોષ હતા. પરંતુ પ્રભુ જે છે ભગવાન શ્રી કૃષ્ણ છે, ભગવાન શ્રી ગોલંધન છે, એમના નામનો એક સામર્થ્ય, નામનો ઉચ્ચારણનો સામર્થ્ય છે. એટલે ત્યાં એ વસ્તુને સ્પષ્ટ આજ્ઞા કરે છે. અનુભવે સ્થિતા, એટલે ત્યાં એ આજ્ઞા કરે છે. આ અનુભવથી આપણને દેખાય છે, સ્પષ્ટ દેખાય છે કે અજામિલને કેવળ નામ દ્વારા જ કાઢી દીધું. કેવળ નામ, નથી ભગવાનના દર્શન થયા, નથી ભગવાનના કોઈ લીલાનો શ્રવણ થયો. જે નવભક્તિ છે, નવભક્તિમાંથી એકેય ભક્તિની વસ્તુ ત્યાં આવી નથી. એ ભક્તિનો અંશ પણ આવ્યો નથી. શ્રવણ, કીર્તન, સ્મરણ કોઈ પણ વસ્તુ નથી. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મ વેદનમ. નવભક્તિ છે. નવભક્તિમાંથી કોઈ ભક્તિની કોઈ ત્યાં વાત જ નથી. કેવળ નામ જ, નામનો ઉચ્ચારણ જ છે. કારણ કે એનો જે ઉદ્દેશ્ય હતો એ પણ દીકરાનો ઉદ્દેશ્ય હતો. એને નારાયણ જે હેલો પાડ્યો, રાડ પાડી નારાયણ કહીને બોલાવ્યો, તો એ દીકરાને બોલાવ્યો, ભગવાનને નહીં. જ્યારે ગજે હાથીએ તો ભગવાનને હરી કહીને બોલાવ્યા હતા. તો ત્યાં ભગવાન પધારીને એને બચાવે એમાં કોઈ મોટી વાત નથી. બરોબર છે કે ભગવાનને જ બોલાવ્યા, દ્રૌપદીએ ભગવાનને જ બોલાવ્યા. જે ભગવાનને જ બોલાવ્યા એની તો વાત બરોબર છે. આને તો ભગવાનને નથી બોલાવ્યા. એને તો કેવળ પોતાના દીકરાને બોલાવ્યો ને. એ પણ એને જે નારાયણ બોલ્યો, એ નારાયણ ખાલી એક વાર કે બે વાર નારાયણ બોલ્યો. એ પણ દીકરાને ઉદ્દેશ્યથી
એટલે ત્યાં એક યમરાજ કહે છે કે નામોચ્ચારણ નામનો ઉચ્ચારણ મહાત્મ્ય છે. ભગવાનના નામનો ઉચ્ચારણનો કેવલ મહાત્મ્ય છે. ને એટલે જ આપ શ્રી આચાર્યચરણ પણ આપ આજ્ઞા કરે છે કે અજામિલા કર્ણમદ બિંદુપાનમ પ્રકીર્તિતમ. એ આપ આજ્ઞા કરે છે કે અજામિલના કર્ણને અંદર જેમ જેમ કર્ણને અંદર બિંદુપાન પ્રાપ્ત થાય, જેમ કે મુખને અંદર અમૃતનો બિંદુ આવે તો જીવ મરણને બદલે એ જીવી જાય. મૃત્યુ થવાની હોય એના બદલે એને જીવન પ્રાપ્ત થઈ જાય. અમૃતનો એમાં બિંદુ મુખમાં આવે તો આને કર્ણને અંદર એ નામરૂપી બિંદુ અમૃત રૂપે કામ કરી ગયો. એટલે આ આજ્ઞા કહે છે કે અજામિલા કર્ણનવદ બિંદુપાનમ પ્રકીર્તિતમ. એ બિંદુપાન જે અમૃતનો બિંદુપાન કર્ણને અંદર નામ દ્વારા થયો ને એ નામ દ્વારા જે થવાથી એને એ અમૃતની સ્થિતિ થઈ. શું થઈ? એને મોક્ષ પ્રાપ્ત થયો. વિષ્ણુ દૂત એને લઈ ગયા અને એને મોક્ષની પ્રાપ્તિ થઈ. તો એ આપ ત્યાં આજ્ઞા કહે છે કે નાશકોનું વે સ્થિત જ્ઞાપિતા અખિલ મહાત્મ્ય. એ જ્ઞાપિત જે છે એ અખિલ મહાત્મ્ય આપનો ભગવાનનો જે નામનો આપનો સ્વયંનો અખિલ મહાત્મ્ય છે. અખિલ એટલે આપનો દરેક પ્રકારે મહાત્મ્ય છે. દર્શનથી શું, શ્રવણથી શું, બધી રીતે મહાત્મ્ય છે. આપ બધી રીતે પ્રભુની ખાલી નામનો ઉચ્ચાર કર્યો તો એને પ્રાપ્તિ થઈ. તો એ વસ્તુ બધી એવી જ. તો આમાં જેટલું પણ આવ્યું છે આવે છે અને હજી આગળ કથામાં આવશે એ પણ એ જ વસ્તુ આવવાની છે. બધી અત્યાર સુધી જે આવ્યું છે એ પણ એ જ ને હવે આગળ આવશે એ પણ એ જ કે ભગવાનને ઉદ્દેશ્ય જ કેવલ ભગવાનના લીલાનો ગાનનો જ ઉદ્દેશ્ય છે. એટલે જ સુખદેવજીને પરીક્ષિત રાજાએ જ્યારે એ બધી વસ્તુ સાંભળતા પછી એને કહેવું પડ્યું કે નૈષાદ દુસ્સહા ખુન્મામ ત્યક્તોદ બગબાદ ભવંતમ ત્વન્મુખામ ભોજ ચ્યુતમ હરિકથામૃતમ. પછી એને કહેવું પડ્યું કે હવે મારાથી સહન થતું નથી. હવે ભગવાનનો સ્પષ્ટ મહાત્મ્ય સ્પષ્ટ એમની જે લીલા છે એ અત્યાર સુધી આપ જે એમના મહાત્માનો જ્ઞાન શ્રવણ કરાવ્યું, એ પ્રભુનો સ્વરૂપનો સ્મરણ કરાવ્યું, એ બધી વસ્તુ તમે કરાવી, પણ જે મુખ્ય એની સ્પષ્ટ લીલાનો જે શ્રવણ છે એ હજી સુધી આપે નથી કરાવ્યું. એટલે હવે મારાથી હવે ભૂખ છે એ સહન થતી નથી. એટલે જલ્દી હવે તમે આપ કૃપા કરી મને એ શ્રવણ કરાવો. એટલે સુખદેવજીએ પછી કહ્યું કે સમ્યક વ્યવસ્થા બુદ્ધિ તવ રાજશ્રી સત્તમાં. એ રાજશ્રી ત્યાં રાજશ્રી કહ્યું છે, ખાલી રાજાથી કહ્યું. દરેક ઠેકાણે રાજન 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 આવે છે. જ્યાં આવે છે ત્યાં રાજન આવે છે. તસ્માત સર્વાત્મના રાજન રાજન આપ્યું ને દરેક ઠેકાણે બધાએ કહીને ક્યાંય રાજન આવે, ક્યાંક બીજું સંબોધન આવે, નૃપ સંબોધન આવે, એ બધા સંબોધન આવે છે શ્રીમદ ભાગવતની અંદર. ત્યાં એક જ ઠેકાણે રાજર્ષિ સંબોધન છે. એ જ મહત્વની વસ્તુ છે કે તવ રાજર્ષિ સત્તામાં. કારણ એ સકામ ત્યાં એ વસ્તુ આવી કે એમણે તે વખતે એ વિનંતી કરી પરીક્ષિત રાજાને અને સુખદેવજીને. પરીક્ષિત રાજાએ તે વખતે ત્યાં વિનંતી કરી કે મને ભગવાનની લીલાનો અમને મને કૃપા કરીને આપના મુખારવિંદથી એ મને એ અમૃતનું પાન કરાવો. એ વિનંતી કરવાથી એ ત્યાં સ્પષ્ટ વસ્તુ થઈ કે ત્યાં કેવળ એક જ વસ્તુ ભગવાનની લીલાની વાત જ રહી ગઈ. ત્યાં બીજી કોઈ વસ્તુ વાત રહી જ નહીં. એટલે ત્યાં ઋષિત્વ આવ્યું. એની અંદર એ ઋષિત્વ આવ્યું અને ઋષિત્વ આવવાને કારણે એ રાજશ્રી ત્યાં સંબોધન થયું. હમણાં આવી હતી ને કે ભરત રાજા જે ભરત રહેતો એ ભરતને રાજર્ષિ કહેવાતું. શું કામ રાજર્ષિ કહેવાતું?
એ રીતે રહેવા લાગ્યા એટલે રાજર્ષિ કહેવાના. જેવી રીતે વિશ્વામિત્ર હતા એ રાજા હતા, ક્ષત્રિય હતા, બ્રાહ્મણ નતા, પરંતુ એણે તપસ્યાઓ કરી અને બ્રાહ્મણ જેમ જ બધા કાર્યો કરવા લાગ્યા અને બધું કરતા રહ્યા. ને એ કરતા કરતા વશિષ્ઠજી પાસે ઘણી વાર ગયા. વશિષ્ઠ ઋષિ હતા એમ પાસે, પણ વશિષ્ઠ ઋષિ એને જ્યારે કહે ત્યારે રાજર્ષિ કહે, કારણ કે ઋષિનું બધું કાર્ય તો એ કરતા હતા, બધું બ્રાહ્મણનું કાર્ય એટલે રાજર્ષિ કહે, બ્રહ્મર્ષિ ના કહે. એમને મનમાં એવું થયું કે ભાઈ આ મને બ્રહ્મર્ષિ કેમ નથી કહેતા, બીજા બધા બ્રહ્મર્ષિ કહે એમને. એક વશિષ્ઠજી પણ એક જ કે રાજર્ષિ કહે. એમને ગુસ્સો આવ્યો. આ પુરાણની કથા છે. એ ગુસ્સો આવ્યો એમને કે આ મને એક જ મને રાજર્ષિ કહે છે, બાકી કોઈ રાજર્ષિ નથી કહેતા, બધા બ્રહ્મર્ષિ કહે છે. એમને આ કાંટો કાઢી નાખવું એટલે વાત પૂરું થાય. આખી તો ક્ષત્રિય રહ્યા. તો તલવાર લઈ ને રાતે જઈને ત્યાં ગયા તો ત્યાં એ આશ્રમમાં એને વશિષ્ઠજીના આશ્રમમાં વશિષ્ઠજીને અરુંધતીજી બે પતિ પત્ની એ બે ત્યાં જેને કહેવાય ને કે આપણે કંઈક માચો નાખીને પલંગ બિછાવે ત્યાં બેઠેલા બહાર ઝૂંપડીથી બહાર, ને સુંદર ચંદ્રમાની ચાંદની પૂનમ હશે કે પછી 14 હોય કે 13 હોય જે હોય